વલસાડ સિટી પોલીસની ટીમે વાપી, વલસાડ, ભરૂચ જેવા અલગ અલગ શહેરોમાંથી બાઇક ચોરી કરતા ચોટીલાના હિસ્ટ્રી સીટર ઈસમને ઝડપી પાડ્યો। વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેજી પરમાર તથા એએસઆઈ સુનિલ ઠાકોરભાઈ તથા કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કાળુભાઈ તથા કોન્સ્ટેબલ હરપાલસિંહ દોલતસિંહ તેમજ મનીષભાઈ રમણભાઈ, ભાવેશ અણદાભાઈ, સહદેવસિંહ પ્રવીણસિંહ, હરદીપસિંહ હેતુભા, પ્રવીણભાઈ લાલજીભાઈ સાથે વલસાડના અબ્રામા હાઈવે ઉપર આવેલી ખોડિયાર હોટલ પાસે વોચ ગોઠવી ઊભા રહેતા બાતમીવાળી ચોરીની હીરો હોન્ડા કંપનીની બાઇક નંબર GJ15BQ1327ને અટકાવી આરોપી સિરાજ ઉર્ફે ચિંટુ મનુ કાપડિયા રહેવાસી ખોજા સોસાયટી ખાંડી પ્લોટ ચોટીલાની ધરપકડ કરી હતી। આરોપી સિરાજ કાપડિયાની પોલીસે પૂછપરછ કરતા વલસાડ, વાપી અને ભરૂચ શહેરમાંથી 5 જેટલી બાઇકોની ચોરી 1.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી સિરાજ પાસેથી 5 બાઇકોમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15BQ1327, હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15AB5110, હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15AC6437, હીરો કંપનીનું CD ડિલક્સ બાઇક નંબર GJ15AC7432, હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક નંબર GJ11AK4652 મળી આવ્યા હતા। બાઇક ચોરીમાં પકડાયેલો આરોપી સિરાજ ઉર્ફે ચિંટુ કાપડિયા સામે અમદાવાદ, સુરેન્દ્રનગર, જસદણ, વાંકાનેર, સાયલા, ડુંગરા, પ્રદ્યુમનનગર, ભરૂચ પોલીસ મથકમાં 15 જેટલા ગુનાઓ નોંધાયા હતા। આરોપી સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ કાપડિયા દારૂ પીવાની ટેવવાળો હોય, જેથી તે દમણ ખાતે દારૂ પીવા માટે આવતો અને પરત જતી વખતે હાઈવેના બ્રિજ નીચે પાર્ક કરેલ બાઇકોને પોતાની પાસે રાખેલ ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલવાનો પ્રયત્ન કરતો અને જે બાઇકનો લોક ખુલી જતો તે બાઇકની ચોરી કરી વલસાડ હાઈવે પર આવેલ ખોડિયાર હોટલની બાજુમાં આવેલ હોટલ કાઠિયાવાડીની પાછળ સંતાડી દઈ તેના ફોટા પાડી તેને ઓળખીતા માણસોને વેચાણ કરવા સારું ફોટા મોકલતો અને કોઈને પસંદ આવી જાય તો ચોરીનું બાઇક વેચાણ કરી દેતો હતો।